નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું YouTube ચેનલની અંદર. ધોરણ 10 ની અંદર આપણે ગણિત વિષયમાં પ્રકરણ 5 માં આવે છે સમાંતર શ્રેણી. સમાંતર શ્રેણીની અંદર આપણે અગાઉ એમના ઉદાહરણ પણ જોઈ લીધા છે. આજે આપણે એમાં સ્વાધ્યાય 5.1 નો જે પહેલો દાખલો છે એની વિશે ચર્ચા કરવાના છીએ. અગાઉ ઘણા બધા વિડીયોઝ છે ગણિતના બીજા પણ મુકાઈ ગયા છે, ન જોઈએ તો જોઈ લેજો અને પરીક્ષા માટે એ પણ તમને ઉપયોગી થશે. સાથે ચેનલમાં તમે ધોરણ 10 ના બીજા પણ સ્વાધ્યાય પોથીને લગતા સ્વાધ્યાયને લગતા પ્લેલિસ્ટ જોવા મળશે. એમની અંદર બીજા પણ ઘણા બધા વિડીયોઝ છે, એ ન જોયો તો એ પણ તમે જોઈ લેજો અને પરીક્ષાની એમાંથી તમે તૈયારી કરી શકશો. તો સ્વાધ્યાય 5.1 ની અંદર પહેલા જોઈએ દાખલો પહેલો. નીચે આપેલ સ્થિતિમાંથી કઈ સ્થિતિમાં સંખ્યાની યાદી સમાંતર શ્રેણી બને છે અને કેમ બને છે એ કહેવાનું છે. તો એમાં પહેલો આપણે દાખલો જોઈએ તો ટેક્સીનું ભાડું. તો ટેક્સીનું ભાડું પ્રથમ કિલોમીટર માટે ₹15 છે અને પછીના વધારાના પ્રત્યેક કિલોમીટર માટે ₹8 છે. તો આપણે જે કિલોમીટર વધતા જાય એ પ્રમાણે માં ગણતા જઈએ. તો જવાબમાં લખી શકીએ કે અહીં પહેલા 1 કિલોમીટર માટેનું ભાડું છે ₹15 છે અને બીજા કિલોમીટર માટેનું ભાડું છે એમાં 15 ની ઉપર વધારાના 8 ઉમેરવા પડશે, એટલે 15 ને 8 23 થશે. પછી ત્રીજા કિલોમીટર માટેનું ભાડું શું થશે તો કે 15 તો હતા જ, એમાં 2 ગુણ્યા 8 કરવા પડશે. 2 કિલોમીટર બીજા વધારાના થયા એટલે 2 ગુણ્યા 8 તો 15 + 16 થશે. અથવા તો એમ પણ કરી શકો 15 + 8 હતા એટલે 23 હતા, એમાં 8 ઉમેરો એટલે 31 થાય, એમ પણ તમે કરી શકો. બરોબર, બે સાચું જ કહેવાય. એટલે 15 ને 16 31 અથવા તો આવી રીતે પણ કરી શકો. 15 + 8 + 8 એટલે 23 + 8 એટલે 31 જ થવાના છે. પછી ચોથા કિલોમીટર માટેનું ભાડું છે એમાં ₹15 + 3 ગુણ્યા 8 એટલે ₹24. 15 + 24 એટલે 39. આમ બનતી સંખ્યાઓની યાદી કઈ થશે તો કે પેલા 15 માં બીજા 8 ઉમેર્યા એટલે 23 થયા, 23 માં બીજા 8 ઉમેરો એટલે 31 થયા, 31 માં બીજા 8 ઉમેરો એટલે 39 થયા. એ રીતની આખી તમને યાદી મળે છે. એ રીતના જે છે એ ભાડું છે વધતું જાય છે, એ સંખ્યા મળશે તમને અનંત સુધી. તો અહીં આપણે જોઈએ તો બધાની અંદર બાદબાકી કરીએ કે પેલું જે છે એ 15 છે, પછી 23 છે, તો મોટામાંથી નાનું બાદ કરીએ તો a2 - a1 એટલે 23 માંથી 15 જાય એટલે 8. એના પછી a3 - a2, બરાબર. તો પેલું જે હોય એ a1 કહેવાય, પછી બીજું હોય એને a2 કહેવાય, ત્રીજું હોય એને a3 કહેવાય, ચોથું હોય એને a4 કહેવાય. રેડી? તો મોટામાંથી નાનું છે એ બાદ થાય તો a2 - a3 23 માંથી 15 જાય તો 8, 31 માંથી 23 જાય તો 8 અને 39 માંથી 31 જાય તો 8. બરાબર, a3 - a2 એટલે 8 અને a4 - a3 એટલે 8. આમ ak + 1 - ak હંમેશા કેવા રહે છે? સમાન રહે છે. આથી આપેલ સંખ્યાની યાદી છે સમાંતર શ્રેણી બનાવે છે, જેમાં પ્રથમ પદ એ 15 છે અને એનો જે ડિફરન્સ છે એ 8 છે, d = 8 છે. બરાબર, પહેલો જે પદ છે એને કહેવાય પ્રથમ પદ, જેને a વડે દર્શાવીએ છીએ, જે 15 છે. અને પછી બધામાં સામાન્ય તફાવત d છે એ 8 છે. બીજું જોઈએ હવે, નળાકારમાં રહેલ હવાનું પ્રમાણ હવા કાઢવાના પંપ દ્વારા દર વખતે નળાકારની બાકી રહેલ હવાનો 1/4 ભાગ બહાર કાઢે છે. તો જવાબ લખી શકીએ કે ધારો કે શરૂઆતમાં નળાકારમાં રહેલ હવાનું પ્રમાણ 20 એકમ છે, તો પ્રથમ પ્રયત્ન બાદ નળાકારમાં બાકી રહેતી હવાનું પ્રમાણ કેટલું થાય તો કે 3/20. કારણ કે 20 માંથી જે ભાગ છે બાદ તમે કાઢી નાખો, 1/4 ભાગ બાદ કરજો તો બાકી કેટલું રહે તો કે 3/4 બાકી રહે, એટલે 3/4 20 એકમ જેટલું થાય. વળી પાછું દ્વિતીય પ્રયત્ન બાદ નળાકારમાં બાકી રહેતી હવાનું પ્રમાણ કેટલું થાય તો કે એના વર્ગ જેટલું, તો 3/4 નો વર્ગ 20 એટલા એકમ થાય. તો અહીં સંખ્યાઓની યાદી આપણે નીચે પ્રમાણે બનાવી શકીએ. પહેલામાં 20, પછી બીજામાં 3/20, 3/4 એનો 20 અને એના પછીના 3/4 એનો આખાનો વર્ગ 20. એવી રીતે આગળ વધતું જાય. હવે મોટામાંથી નાનું બાદ થાય એટલે a2 - a1 કરીએ તો 3/4 20 - 20 કરીએ તો 3 - 4 લસા લેશું, 4 અહીંયા સામે આવશે. 3 - 4 4 તો શું થશે? 4 માંથી 3 જાય એટલે 1 વધે, પણ મોટાની નિશાની માઇનસ છે એટલે -1/4 20 એવું થશે. a3 - a2 કરવું હોય તો આમાંથી આ બાદ થશે 3/4 આખાનો વર્ગ 20
માઇનસ 3/4v. તો 3/4 આખાનો વર્ગ કરો તો 9/16v માઇનસ 3/4v. તો બેનો લસા લઈએ તો આ ઉપર નીચે 16 કરવા માટે 4 વડે ગુણવા પડે તો ઉપર 4 વડે ગુણવા પડે તો 9/16v તો છે જ માઇનસ અહીંયા ઉપર 4 વડે ગુણીએ તો 4 તેરી 12 અને નીચે ચોકે ચોકે 16 12/16v થઈ ગઈ બરાબર. હવે એટલે લસા થઈ ગયો સરખો એટલે નીચે 16 આવી ગયા ઉપર 9 માંથી 12 જાય એટલે -3 વધે તો -3/16v જવાબ મળે. તો i જુદો મળ્યો -1/4v અને i જુદો મળ્યો -3/16v. નો મતલબ બે સરખા નથી આવતા એટલે અહીં આપણે તફાવત છે સામાન્ય તફાવત d છે એ સરખો મળતો નથી એટલે a2 - a1 નોટ ઇક્વલ ટુ a3 - a2 જે સામાન્ય તફાવત સરખો નથી એટલે કઈ સમાંતર શ્રેણી ન કહેવાય. એટલે લખવાનો જવાબમાં કે આથી આપેલ સંખ્યાઓની યાદી સમાંતર શ્રેણી છે બનાવતી નથી. આપેલ સંખ્યાઓની યાદી સમાંતર શ્રેણી બનાવતી નથી બરાબર. ત્યાર પછી એમાં ત્રીજો દાખલો છે પ્રત્યેક મીટરના ખોદકામ બાદ એક કૂવો ખોદવા માટે લાગતો ખર્ચ પ્રથમ મીટરના ₹150 અને પછીના પ્રત્યેક મીટર દીઠ ₹50 પ્રમાણે વધતો જાય છે. પહેલી વાર ₹150 મીટરના અને પછી જેટલા મીટર વધે એ પ્રમાણે ₹50 વધતા જાય. તો પ્રથમ મીટરનો ખોદકામનો ખર્ચ ₹150 લખી શકીએ જવાબમાં. હવે દ્વિતીય મીટરના ખોદકામનો ખર્ચ કેટલો થાય તો કે 150 વત્તા 50 બીજા એટલે ₹200. તૃતીય માટેનો તો કે 200 હતા એમાં પાછા 50 ઉમેરો એટલે ₹250. ચતુર્થ મીટરનો ખોદકામનો ખર્ચ તો 250 હતા એમાં 50 ઉમેરો એટલે ₹300. એવી રીતે આગળ વધતો જાય. તો અહીં સંખ્યાઓની યાદી તમે નીચે પ્રમાણે બનાવી શકો 150 200 250 300 એવી રીતે આગળ વધતું જાય. હવે a2 - a1 એટલે 200 માંથી 150 બાદ થાય એટલે 50 આવ્યા. a3 - a2 એટલે 250 માંથી 200 બાદ થાય તો 50 આવ્યા. a4 - a3 એટલે 300 માંથી 250 બાદ થાય એટલે 50 આવ્યા. આમ ak + 1 - ak હંમેશા કેવો રહે છે સમાન રહે છે સરખો રહે છે અચળ રહે છે. આથી આપેલ સંખ્યાઓની યાદી સમાંતર શ્રેણી બનાવે છે જેમાં a છે એ 150 છે અને d છે એ 50 છે બરાબર. એટલે પ્રથમ પદ હોય એને a કહેવાય પહેલું પદ છે. પછી જે બધામાં સરખા મળે છે એને કહેવાય સામાન્ય તફાવત. મોટામાંથી નાનો જે બાદ કરીએ છીએ બધે 50 મળે છે. જો એ સરખો મળતો હોય તો d બરાબર તમે જે જવાબ હોય એ તમે લખી શકો d બરાબર t એટલે ડિફરન્સ તફાવત તમને જે મળે તો 50 મળે છે એટલે તમે લખી શકો જો તફાવત સરખો મળતો હોય તો સમાંતર શ્રેણી બનાવે છે બાકી બનાવતી નથી એ રીતના જવાબમાં લખવાનું હોય બરાબર. એમાં ચોથો છે દાખલો 8% વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજ છે એના દરથી શરૂઆતની રકમ છે ₹10,000 મૂકેલ હોય તો દર વર્ષે ખાતામાં જમા રહેતી રકમ કેટલી હોય. તો એમાં જવાબમાં લખી શકીએ કે ચક્રવૃદ્ધિ વ્યાજ માટેનું સૂત્ર આપણે પહેલા જાણીએ છીએ. ચક્રવૃદ્ધિ વ્યાજ માટે વ્યાજ a બરાબર p of p એટલે તમારો જે રકમ હતી પ્રિન્સિપલ રકમ કૌંસમાં 1 + r/100 અને આખાના ઉપર t આખા કૌંસ ઉપર. r એટલે તમારો વ્યાજનો દર t એટલે કેટલા સમય માટે એટલે વર્ષ કે જે હોય બરાબર. તો અહીં p તમારો પ્રિન્સિપલ રકમ છે ₹10,000 r રેટ ઓફ ઇન્ટરેસ્ટ એટલે કે વ્યાજ દર 8% છે અને ટર્મ એટલે કે કેટલા વર્ષ માટે છે તો કે દર વર્ષ માટે હોય એટલે પહેલા વર્ષે બીજા વર્ષે ત્રીજા વર્ષે ચોથા વર્ષે તે વધતી જાય. તો પહેલા વર્ષના અંતે પહેલા 10,000 ના કરીએ તો 10,000 અને આન પ્રમાણે 1 + 8/100 કરો એટલે 0.8 થાય બરાબર. એના ઉપર પહેલા વર્ષનું 1 ઘાત આવે કાંઈ ન હોય તો 1.08 કૌંસની ઉપર 1 ઘાત લખો કે ન લખો એ સરખું જ કહેવાય. બીજા વર્ષના અંતે રકમ શું થઈ જાય ₹10,000 ને કૌંસમાં 1.08 નો વર્ગ. ત્રીજા વર્ષના અંતે રકમ શું થાય 10,000 કૌંસમાં 1.08 એના ઉપર 3 ઘાત. એવી રીતે આગળ વધતું જાય. તો અહીં સંખ્યાઓની યાદી નીચે પ્રમાણે બને 10,000 કૌંસમાં 1.08 પછી 10,000 કૌંસમાં 1.08 નો વર્ગ પછી 10,000 કૌંસમાં 1.08 ને 3 ઘાત એવી રીતે આગળ વધતું જાય. હવે a2 - a1 કરવું હોય તો મોટામાંથી નાનો બાદ થાય એટલે કે 10,000 કૌંસમાં 1.08 નો વર્ગ -10,000 કૌંસમાં 1.08 તો સામાન્ય શું નીકળી જાય 10,000 કૌંસમાં 1.08 સામાન્ય નીકળે તો કૌંસમાં વધે 1.08 - 1 આખું સામાન્ય નીકળી ગયું એટલે 1 વધે તો 10,000 કૌંસમાં 1.08 તો છે જ આના બેની બાદબાકી કરો એટલે 0.08 થશે. પછીનામાં તો કે એવી જ રીતે મોટામાંથી નાનું બાદ થાય તો 10,000 કૌંસમાં 1.08 ની ઘન હતો એમાંથી
10,000 કૌંસમાં 1.08 નો વર્ગ થશે. તો 10,000 કૌંસમાં 1.08 નો વર્ગ સામાન્ય નીકળે તો કૌંસમાં 1.08 - 1 થશે. 10,000 કૌંસમાં 1.08 નો વર્ગ અને 0.08 એવી રીતે વધે. તો અહીંયા વર્ગ નતો, અહીંયા એક ઘાત હતી 1.08 ની, અહીંયા વર્ગ થયો એટલે બે સરખા નથી. એટલે લખવાનું જવાબમાં કે આમ a2 - a1 not equal to a3 - a2 બે સરખા આવતા નથી. એટલે લખવાનું કે આથી આપેલ સંખ્યાઓની યાદી છે એ સમાંતર શ્રેણી બનાવતી નથી. બરાબર, આપેલ સંખ્યાની યાદી સમાંતર શ્રેણી બનાવતી નથી. આવી રીતે જવાબમાં લખી નાખવાનું. તો આ હતા અલગ અલગ દાખલાઓ. તમે ખાસ રકમ છે એ પ્રમાણે જોઈ લેજો કઈ રીતના દાખલો ગણવાનો છે. રીત આપણે યોગ્ય રીતે સમજ્યા હોય તો આપણે દરેક દાખલાઓ છે સરળતાથી આવડી જાય. તો અલગ અલગ વિડીયો ચેનલ પર મુકાતા રહેતા હોય છે. ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો સબસ્ક્રાઇબ કરજો. નવા નવા વિડીયો ચેનલ પર મુકાતા રહેતા હોય છે. ન જોયેલા હોય તો એ ઉપર વિડીયો સેક્શન બાજુમાં પ્લેલિસ્ટમાં જઈને જોઈ લેજો. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી તમારી કાળજી રાખજો. થેન્ક યુ વેરી મચ એન્ડ ટેક કેર.